વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ ભોજનની ગુણવત્તા મુદ્દે હોબાળો મચાવતા તંત્ર દોડતું થયું છે। વિદ્યાર્થીઓએ ભોજનની ગુણવત્તા, અપૂરતું પાણી અને સફાઈના અભાવ મુદ્દે ગઈકાલે મોડી રાત્રે કડકડતી ઠંડીમાં રોડ પર ઉતરીને ભારે હોબાળો મચાવ્યો હતો। વિદ્યાર્થીઓએ સિંગતેલમાં ભેળસેળ, રસોડામાં ગંદકી અને રોટલીના લોટમાં નિયત કંપનીના બદલે અન્ય કંપનીનો લોટ વાપરવા સહિતની ગંભીર ક્ષતિઓ જણાવી હતી। આ હોબાળાને પગલે તાત્કાલિક પાલિકા તંત્રની આરોગ્ય શાખા હરકતમાં આવી। અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે હોસ્ટેલમાં સઘન ચેકિંગ હાથ ધરી કેટલીક ખાદ્ય ચીજોના સેમ્પલ તપાસ માટે કબજે કર્યા છે। અમે આજે જઈને જોયું તો જ્યાં અમારા સનફ્લાવર ઓઇલ છે એમાં અમારા જે મેનેજર છે અને સુપરવાઇઝર છે એ મિક્સ કરતા પકડાય છે। એમને જઈને મેં રજૂઆત કરી તો એવું કીધું કે અમે થોડું ઘણું તો મિક્સ કરી અમે અમારું પોર્શન કાઢવું પડે। પણ અમે અંદર જઈને રજૂઆત કરી આ રોટલી તમે અમારી જોઈ શકો છો। આ લોટ અમારો છે કે જે કણૈયાનો યુઝ કરવામાં આવે છે અને આશીર્વાદ તમને બતાવવામાં આવે છે। આ બધું યુઝ કરવામાં આવે છે બતાવવા માટે બહાર 4-5 લોકો રાખેલા છે, બાકી અંદર અમારે કણૈયાનો લોટ રાખેલો છે અને હાઇજીન ઉપર 0 છે। બધું અંદર એકદમ ખરાબ પડ્યું છે। અમારા વોશરૂમ, અમારા હાથે બધું પાણીની બધી તંગી છે।